નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં રૂપાલાના સ્વાગત કાર્યક્રમમાં મંચ પર બેસવાને લઈને વિવાદ સામે આવી રહ્યો છે। જ્યાં ગોવિંદ ધોળકિયા માટે મંચ પર જગ્યા કરવા જતાં રૂપાલાના રોષનો ભોગ મેયર બન્યાની ચર્ચા છે। ધોળકિયા માટે મંચ પર જગ્યા કરતા રૂપાલા મેયર માવાણી પર લાલઘૂમ થયાની ચર્ચા જોવા મળી। અહીં મેયર દક્ષેશ માવાણીને પરસોત્તમ રૂપાલાએ ખખડાવ્યાની પણ ચર્ચાઓ છે। મંચ પર સ્થાન ન મળતા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને નીચે બેસવું પડ્યું હતું। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ। આખરે આ મંચ પર બેસવાને લઈને શું વિવાદ છે? જે રીતે આજે રાજકોટ લોકસભા બેઠકના જે ઉમેદવાર જે પરસોત્તમ રૂપાલાજી છે તે આજે સુરત અને આજે અલગ અલગ વિવિધ સ્થળો પર મુલાકાત લઈ રહ્યા છે અને સાંજે વિધાનસભા તેમની બેઠક પણ એક યોજવામાં આવી રહી છે। ત્યારે આજે વરાછા ઉમિયાધામ મંદિર છે તેમને દર્શન કર્યા હતા અને ત્યારબાદ એક નાના સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા। તેની અંદર જે રીતે પરસોત્તમ રૂપાલાનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તે દરમિયાન જે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ જે ધોળકિયા છે તેમનું જે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ જે રીતે સ્ટેજ ઉપર જે સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક જે કહેવાય મેયર દક્ષેશ માવાણીએ જેમને ગોવિંદ કાકા માટે જે જગ્યા કરી હતી બેસવા માટે અને તેને લઈને જે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે કે રાજકોટના જે ઉમેદવાર જે છે પરસોત્તમ રૂપાલાજી મેયરને કોઈ શબ્દોની અંદર કંઈક વાત કરતા નજરે પડી રહ્યા છે। હાથનો ઈશારો કરી અને તેમને કંઈક સમજાવતા હોય તે રીતના દ્રશ્યો છે તે કેદ થયા છે। શું સ્પષ્ટ શબ્દો જે છે તે સાંભળવા નતા મળ્યા, પણ જે રીતે દ્રશ્યો જે રીતે કહી રહ્યા છે કે કંઈક જે ઈશારો કરતા હોય પરસોત્તમ રૂપાલા મેયરને તે રીતના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। અને ત્યારબાદ જે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તે સ્ટેજ ઉપર નહીં પણ નીચે બેસેલા પણ જોવા મળ્યા હતા। એટલે અનેક ચર્ચાનો જે વિષયનો જે દોર શરૂ થયો છે કે કેમ ગોવિંદભાઈ ધોળકિયા સ્ટેજ ઉપર બેઠા નહીં અને મેયરને કયા શબ્દોની અંદર તેમને વાત કરી તે પણ ચર્ચાનો જોર પકડ્યું છે। બિલકુલ, આભાર બલદેવ। તો આ સમગ્ર મામલે રૂપાલા જે કંઈ કહેતા જોવા મળ્યા તે આખરે શબ્દો શું હતા તે તો કરી ન શકાયું, પરંતુ રૂપાલા રોષમાં હતા અને મેયરને કશું કહી રહ્યા હતા તે તો આ દ્રશ્યો પરથી પણ સ્પષ્ટ થઈ રહી છે। પરંતુ ધોળકિયા માટે મંચ પર જગ્યા નહોતી અને મેયર દક્ષેશ માવાણીને પરસોત્તમ રૂપાલાએ ખખડાવ્યા હોવાની અત્યારે તો ચર્ચા ચાલી રહી છે। મંચ પર સ્થાન ન મળ્યું અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને નીચે બેસવાનો વારો આવ્યો હતો અને આ જ વાતને લઈને રૂપાલા કંઈક બોલી રહ્યા હોય તેવું દેખાય તો રહ્યું છે, પરંતુ આખરે કયા શબ્દો હતા તે કરી ન શકાયું, પરંતુ તેનો ભોગ મેયર ચોક્કસપણે બની ગયા।